વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી વખત આજે વિધાનસભાના ગૃહમાં વરસ્યા છે અને તેમણે સણસણતા સવાલો પૂછ્યા છે. ઉર્જા મંત્રીને અને તેમને કઠેડામાં પણ ઊભા રાખ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે ગુજરાત વિધાનસભામાં જૂનાગઢ જિલ્લા અને અમરેલી જિલ્લાના આ ખેડૂતો છે તેમને લઈને સવાલો પૂછ્યા હતા. આ ખેડૂતો જ્યારે સોલર પંપ લેતા હોય છે ને નિયમ અનુસાર 5 વર્ષ તેનો ઉપયોગ કરે ત્યારબાદ તેમને સરકાર દ્વારા કાયમી ધોરણે વીજળી આપવામાં આવે છે, પરંતુ એવા અનેક ખેડૂતો છે તેમને હજી સુધી વીજળી આ કેબલ સ્વરૂપે નથી મળી રહી અને આ મામલે તેમણે વિધાનસભામાં સવાલ પણ પૂછ્યો હતો અને તેમના જ અંદાજમાં તેમણે આ ઉર્જા મંત્રી છે તેમને સંભળાવ્યું પણ હતું. ગુજરાતના અને ખાસ કરીને અમારા જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ખેડૂતો માટે એક પ્રશ્ન મેં ઉર્જા મંત્રી સાહેબને પૂછ્યો. વાત એમ છે કે ઘણા વર્ષો પહેલા સરકારે ખેડૂતોને ઓફ ગ્રીડ સોલાર પંપ ઇન્સ્ટોલેશન આપ્યું સબસિડી વાળું. એટલે એ વખતે બહુ મોટી વાતો ગુજરાતની સરકારે કરી. એમણે એમ કીધું કે સબસિડી વાળો સોલાર પંપ તમને આપશું, એટલે ખેડૂતોએ ખેતીવાડીનું કનેક્શન ન લેવું પડે, પરંતુ સરકારનો સબસિડી વાળો સોલાર પંપ તમારા ખેતર ઉપર લાગે એટલે સૂર્ય ઉર્જાથી તમારો પંપ ચાલે અને તમે ખેતરમાં સિંચાઈનું પાણી પીવડાવી શકો પાકને. એમાં એવો પણ નિયમ હતો કે આ સોલાર પંપ લીધા પછી 5 વર્ષ પૂરા થઈ જાય ત્યારબાદ પરંપરાગત વીજ કનેક્શન એટલે કે ખેતીવાડીનું જે દોયડાથી કનેક્શન આવે છે, લાઇટનું કનેક્શન ખેતી એ આપી દેવું. પણ હવે વાસ્તવિકતા એ છે જૂનાગઢ જિલ્લામાં ને અમરેલીમાં આમ તો આખા ગુજરાતમાં કે અનેક ખેડૂતોને 5 નહીં 10 વર્ષ થવા આવ્યા, 12 વર્ષ થવા આવ્યા, 8 વર્ષ થવા આવ્યા સોલાર પંપ લીધો એને. હવે એ ખેડૂતો પરંપરાગત વીજળીનું કનેક્શન લેવા માગે છે, ખેતીવાડીની સર્વિસ લેવા માગે છે. તો આ ગુજરાતની ભાજપની સરકાર છે અને ખેતીવાડીનું કનેક્શન આપતી નથી. બાના કાઢે છે, કાગળિયા ઉપર કાગળિયા, ધક્કા ઉપર ધક્કા, બાના ઉપર બાના, નોટિસ ઉપર નોટિસ. ખેડૂતને વીજળીનું કનેક્શન આપવામાં આવતું નથી. આજે મેં 59 નંબરનો આ પ્રશ્ન હતો મારો. મેં એમાં પૂછ્યું કે અમરેલી જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લામાં જેણે સોલાર પંપ લીધા હોય અને 5 વર્ષ જેમના પૂરા થઈ ગયા હોય એવા ખેડૂત કેટલા છે? તો મને સરકારે આંકડો આપ્યો કે જૂનાગઢ જિલ્લામાં 568 ખેડૂતો એવા છે કે જેના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. 5 વર્ષ પૂરા થાય એટલે એને દોયડાથી પેલું વીજળીનું કનેક્શન આપવાની જોગવાઈ છે. તો 568 માંથી કેટલા ખેડૂતોને દોરડાથી વીજળીનું કનેક્શન આપ્યું? તો બહુ શરમજનક રીતે જાણવા મળે છે કે 4 ખેડૂતોને જ કનેક્શન આપ્યું. 568 માંથી 564 ખેડૂતોને કનેક્શન હજુ સુધી આ સરકાર આપી શકી નથી. અમરેલી જિલ્લામાં અને ત્યાંથી તો પાછા ઉર્જા મંત્રી છે, લ્યો કરો કકળાટ. જે જિલ્લામાંથી ઉર્જા મંત્રી છે એ જિલ્લાના આંકડા સાંભળશો ને તો એમ થશે કે કયા ઊંડા કૂવામાં પડવું કે ઊંડા તળાવમાં પડવું, દરિયે જઈને ડૂબકી મારવી. શરમ લાગવી જોઈએ. જોકે એને છે નહીં, કોઈ દી લાગશે નહીં, પણ શરમ આવવી જોઈએ. આપણા ખેડૂતોએ વીજળીના કનેક્શન માટે ભાઈ સાહેબ બાપા કરવા પડે. ખેડૂતોએ ક્યાં એમ કીધું અમને હેલિકોપ્ટર આપો, ચાર્ટર પ્લેન આપો, રાજ્યસભાની ટિકિટ આપો. ખેડૂત એમ કહે છે કે 1 મીટર આપો, અમારા ખેતરના ખૂણે સબમર્સિબલ મોટર ચલાવવા માટે એક લાઇટનું કનેક્શન આપો. આટલી જ માંગણી છે, કોઈ હેલિકોપ્ટરો નથી માંગ્યા. અમરેલી જિલ્લામાં 843 ખેડૂતો એને 5 વર્ષ પૂરા થઈ ગયા છે ઓફ ગ્રીડ સોલાર પંપ ઇન્સ્ટોલેશન એટલે કે સોલાર પ્લેટ દ્વારા ચાલતું પંપ લગાવવાના. હવે 843 માંથી 5 વર્ષ પૂરા કર્યા પછી કેટલા ખેડૂતોને રેગ્યુલર કનેક્શન આપવામાં આવ્યું? તો જે જિલ્લામાંથી વીજળી મંત્રી આવે છે એ જિલ્લામાં 2 ખેડૂતોને રેગ્યુલર કનેક્શન આપ્યું. 843 માંથી 2. હવે આમાં મારે શું વાત કરી? હવે બોલવા જેવું જ ક્યાં વધ્યું? એક બાજુ ભાજપના લોકો જે અલગ અલગ જિલ્લામાંથી મંત્રી બને ત્યારે એમની વાહવાહી, રક્ત તુલા. હવે લોહી પીવામાં શું બાકી રાખ્યું છે? વળી ઉપરથી રક્ત તુલા કરો છો. જે જિલ્લામાંથી વીજળી મંત્રી બન્યા ત્યારે એમનું સરઘસ કાઢ્યું કે આપણા જિલ્લાના તો અપાવો લ્યો, આપણા જિલ્લાના મંત્રી હોવ તો 841 ખેડૂતોને વીજળીના કનેક્શન.
જુનાગઢમાં 564 ખેડૂતોને બાકી છે. હવે આ તો 2 જિલ્લાનો આંકડો છે. આખા ગુજરાતના ઓછામાં ઓછા હું એમ માનું છું કે ઓછામાં ઓછા 50,000 કરતાં પણ વધુ ખેડૂતો, ઓછામાં ઓછા અંદાજ કરું છું, કદાચ વધુ હશે પણ ઓછું નહીં હોય, 50,000 કરતાં પણ વધુ ખેડૂતોને સોલાર પંપ આપ્યા પછી 5 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી પરંપરાગત વીજળી કનેક્શન આપવામાં આવ્યું નથી. અને તેમ છતાંય વિધાનસભાની અંદર ઉર્જા મંત્રી ઊભા થઈને એવું બોલે છે કે આપણને એમ થાય અમેરિકાએ ગુજરાત પાસેથી વીજળી વેચાતી લેવી પડશે. અહીંયા તો બહુ સારી વીજળી છે, બધાના ઘરે ઘરે, આજે જ વીજળીનો મુદ્દો હતો. અને એવું બોલતા હતા બધા ભાજપના માણસો. આપણને એમ થાય કે આ એટલી બધી સારી વીજળી જે લાવો થોડી ખાઈ જાય. દોસ્તો, એટલી બધી શરમ આવે છે, એટલું બધું દુઃખ લાગે છે કે શું ચાલી રહ્યું છે. ખેડૂતોને વીજળીના મીટર મળતા નથી. લાઇટ તો આજે જીવન જરૂરી વસ્તુ થઈ ગઈ છે. જેમ હવા, જેમ પાણી, જેમ ખોરાક, એમ લાઇટ વગરનું જીવન એ આજે શક્ય નથી. એ ચાહે ઘર વપરાશની લાઇટ હોય કે ખેતીવાડી વપરાશની લાઇટ હોય. મારે આજે ગુજરાતના સૌ ખેડૂતોને જણાવવું છે કે જે ખેડૂતોના 5 વર્ષ પૂરા થઈ ગયા હોય એ ખેડૂતોને 5 વર્ષના અંતે પરંપરાગત વીજ જોડાણ આપવા બાબતના મારા પ્રશ્નના જવાબમાં સરકારના મંત્રીઓએ મને જે જવાબ આપ્યો છે એનાથી સાબિત થાય છે કે ખેડૂતો માટે આ સરકાર બિલકુલ બેફિકર છે, સંવેદનશીલ નથી. અને આવી સરકારને ખેડૂતોએ ઘર ભેગી કરવી જોઈએ. આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે આ ખેડૂતો જ્યારે તેમને સમયસર વીજળી નથી મળી રહી તે સમયે અનેક પ્રકારની તે પીડા અને યાતના ભોગવી રહી છે. અને રાજ્યની સરકાર ભલે ખેડૂતોના હિતની વાત કરે પરંતુ આજે ખેડૂતો વીજળી મેળવવામાં પણ ફાંફા મારી રહ્યા છે તેવા પણ તેમના આરોપ છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.